તો આ તરફ વાત કરીએ મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કોઠંબા અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। રાઘવના મુવાડા, પાલ્લા સહિતના ગામોમાં ભારે વરસાદ। તો મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો બીજી તરફ વાદળછાયા વાતાવરણની વચ્ચે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી। કોઠંબા અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે। મહીસાગરમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ વાત કરીએ મહીસાગરના લુણાવાડાની, તો લુણાવાડા, સંતરામપુર, ગોધરા તાલુકામાં વરસાદ નોંધાયો છે। કડાણા, કોઠંબા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ। સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સંતરામપુર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। લુણાવાડા, સંતરામપુર, કડાણા, કોઠંબા સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સંતરામપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। લુણાવાડા અને કોઠંબા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। તો ગાજવીજ સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે। તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં પણ વરસાદ। વીરપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદથી વીરપુર શહેરના માર્ગો પાણી થયા છે। તો દ્રશ્યો મહીસાગરના વીરપુરના છે। વીરપુર તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। સવારથી જ સારો એવો વરસાદ નોંધાતા વીરપુર શહેરના જે માર્ગો આવેલા છે તે પણ પાણી થયા છે।